મિત્રો કેમ છો? આજે પેલા ચેપ્ટર નંબર 8ના સ્વાધ્યાયના દાખલા ગણીએ છીએ. 8.3 નંબરનો પ્રશ્ન છે. પહેલા અને બીજો પ્રશ્ન જે છે, પહેલો અને બીજો પ્રશ્ન એ નીકળી ગયા છે. 8.3 નંબરનો ક્વેશ્ચન છે. એમ કે છે કે 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સ કિરણો આટલી તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગ માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? જો એક્સ રે છે, પછી રાતા પ્રકાશ એટલે ઇન્ફ્રારેડ તરંગો છે અને રેડિયો તરંગો છે. બરાબર, તમે આ ચેપ્ટરમાં જોયું હશે તો 7 પ્રકારના તરંગો છે. પ્રકાશ 7 ભાગોનું છે. બીજું, ત્રીજું, ચોથું છે માઇક્રોવેવ્સ, પાંચમું છે અલ્ટ્રાવાયોલેટ, છઠ્ઠું છે વિઝિબલ એટલે દ્રશ્યમાન પ્રકાશ અને ગેમા રેઝ. આમ પ્રકાશ 7 ભાગોનું બનેલું છે. તમને ક્વેશ્ચનમાં 3 આપેલા, પરીક્ષામાં આ 3 કરતાં બીજા 3 આપી દે કે 7 આપી દે કે ગમે તે 2 આપે. પ્રશ્નનો એક જ જવાબ છે કે બધા જે વિદ્યુત ચુંબકીય તરંગો છે બધાનો શૂન્યાવકાશમાં વેગ c×10⁸ મીટર પર સેકન્ડ જેટલો એક સરખો રહે છે. બરાબર, બધા પ્રકાશનો કોઈ પણ લઈ લો, આ 7 માંથી કોઈ પણ હોય, બધાનો શૂન્યાવકાશમાં વેગ સરખો હોય છે. એટલે આ નથી લખવાનું, આનો આન્સર આવશે કે બધા વિદ્યુત ચુંબકીય તરંગોનો શૂન્યાવકાશમાં વેગ સમાન હોય છે. કઈ ભૌતિક રાશિ સમાન છે? તો વેગ ભૌતિક રાશિ સમાન છે. ઓકે, 8.4 નંબરનો પ્રશ્ન જુઓ. એમ કે છે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટે તમે શું કહી શકો? બરાબર, તો જો આપણે જે આકૃતિ દોરી છે આ ચેપ્ટરમાં, એમાં શું છે, એક્સ દિશામાં તરંગ ગતિ કરતો હતો, આ વાય દિશા અને આ ઝેડ દિશા. તો જો વાય દિશામાં કર્યો મેં, અને આ શું છે, ઝેડ દિશામાં. અહીં બી ના સદિશો હતા, અહીં બી ના સદિશો. આ એક્સ શું છે, પ્રસરણની દિશા છે. તો જો આ રીતે આવશે, પ્રસરણની દિશા અને ઈ અને બી ના સદિશોના દોલન. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે આ, તમને બધું બતાવી રહ્યું છું કે એક્સ દિશામાં પ્રસરિત થાય તો વાય અને ઝેડ માં YZ સમતલમાં હોય. બરાબર, પછી જો y આ જ રીતે, જો x આવે તો અહીં x ના આવે, y છે તો XZ સમતલમાં, તો y દિશામાં ગતિ કરે તો
અને જો ઝેડ દિશામાં ગતિ કરે તો XY સમતલ. બરાબર. એટલે તમને જે પ્રશ્ન પૂછ્યું છે આ કે ઝેડ દિશામાં છે તો E અને B ના સદિશોના દોલન ક્યાં થશે તો XY સમતલમાં થશે. આ આન્સર છે. યાદ કઈ રીતે રાખવાનું, જે દિશામાં ગતિ થાય એના કરતાં જુદું લઈ લેવાનું. ત્રણ જ છે XY અને Z. તો ઝેડમાં હોય તો XY આવે, X હોય તો YZ આવે, Y હોય તો XZ આવે. બરાબર. એટલે પરીક્ષામાં આ રીતે ફેરીને પૂછી શકે છે ઓબ્જેક્ટિવ. પછી એમ લખે છે તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તરંગ લંબાઈ કેટલી. બરાબર. તો F = C/λ હોય છે. તો λ = C/F. C ની કિંમત છે 3 × 10⁸. F ની કિંમત આપેલી છે 30 મેગાહર્ટ્ઝ. મેગાહર્ટ્ઝ એટલે 10⁻6. શું આપેલું છે? 30 મેગાહર્ટ્ઝ. મેગાહર્ટ્ઝ એટલે 10⁻6. ઓકે. તો 10⁻6 જે આપેલું છે એના પરથી આપણે ગણી નાખીએ તો 8 ઘાત છે ઉપર ને નીચે 6 ઘાત છે એટલે 2 ઘાત ઓછી થઈ ગઈ. બરાબર. 2 ઘાત ઓછી થઈ ગઈ એટલે 3 × 10⁻2 થશે અને નીચે 30. આમ ગણો તો 7 ઘાત થઈ, એક કેન્સલ થઈ જાય તો 30/3 આવશે. બરાબર. આમ થશે ને 300. આ 300 ભાગ્યા 30 એટલે 10 મીટર. આન્સર શું આવશે? 10 મીટર આવશે. પછી 8.5 નંબરનો પ્રશ્ન. આ તમે નોટમાં લખી લેજો કે આ રીતનું હોય તો આ રીતનું કરવાનું. બરાબર. અને આ ગણવાનું છે. બીજું 8.5માં છે રેડિયો 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝ વચ્ચે રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકાય છે. આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે? બરાબર. તો જો F = C/λ છે એટલે λ = C/F. λ1 લઈએ, F1 લઈએ 7.5 મેગાહર્ટ્ઝ માટે તો λ1 આવશે C/F1 3 × 10⁸. અને F ની કિંમત છે 7.5 મેગા છે એટલે 10⁻6. તો 3 × 10⁻2 ભાગ્યા 7.5. બરાબર. તો 7.5 4 થશે. તો 30 થાય અને 40 મીટર. પછી F2 = બીજું આપેલું છે 12 મેગાહર્ટ્ઝ માટે λ2 = 3 × 10⁸/12 × 10⁻6. આ 300 લખી દઈએ ડાયરેક્ટ ભાગ્યા 12. 12 × 2 = 24, 6 12 × 5 = 60. 25 મીટરથી 40 મીટર. આન્સર શું આવશે? 25 મીટરથી 40 મીટર. પછી 8.6 નંબરનો પ્રશ્ન છે કે એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે તો વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી? જો આગળના ચેપ્ટરમાં આવશે ફોટો ઇલેક્ટ્રિક અસર જે ચેપ્ટર છે એમાં આવશે પ્લાન્કની થિયરી પ્રમાણે કે દોલક જેટલી આવૃત્તિથી દોલન કરે
તેટલી જ આવૃત્તિના તરંગો ઉત્પન્ન કરે છે. દોલક જેટલી આવૃત્તિથી, આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલન, તો આ દોલન થયા, બરાબર. ધારો કે આ 1 સેકન્ડમાં 50 દોલન કરતો હોય, આ એક દોલન અહીંથી સ્ટાર્ટ કરે, અહીં જાય, નીચે આવે, અહીં પાછો આવે, એક દોલન થયું, બરાબર. અહીં ઉપર જાય, નીચે આવે, પછી નીચે જાય, પછી ઉપર આવે, તો એક દોલન થયું. એક દોલન આ જ રીતે 1 સેકન્ડમાં 50 વખત દોલન કરે તો આવૃત્તિ 50 હર્ટ્ઝ કહેવાય, બરાબર. તો જેટલી આવૃત્તિથી દોલન કરશે એટલા જ તરંગો ઉત્પન્ન થાય. કેમ? કારણ કે જો એક દોલન કરે તો એક તરંગ બને, તો 1 સેકન્ડમાં 50 દોલન કરે તો આવી 50 તરંગો બને, તો તરંગની આવૃત્તિ પણ કેટલી થઈ? 50, બરાબર. તો જેટલી આવૃત્તિથી દોલન કરશે એટલી જ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરશે. એટલે આના આન્સરમાં શું આવશે કે 10⁹ હર્ટ્ઝ આવૃત્તિનો વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થશે. પછી 8.7 જુઓ કે શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0 આટલો નેનો ટેસ્લા છે, તો તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો? તો આપણી પાસે સૂત્ર છે E0/B0 બરાબર C. તો E0 = CB0, બરાબર. C ની કિંમત 3 × 10⁸ અને આ આપેલી છે 510 નેનો 9 - 9 થશે ટેસ્લા, બરાબર. તો 8 ઘાત ને આ એક 9 ઘાત ને -9 ઘાત કેન્સલ થયા, તો 3 ગુણ્યા, તો 3 એકમ 3. ઓકે, આટલું આવશે આન્સર 153. ન્યૂટન પર કુલમ લખો અથવા વોલ્ટ પર મીટર લખો, ગમે તે એકમ લખી શકો, બરાબર. પછી બીજો પ્રશ્ન છે 8.8. ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આટલો છે, તેની આવૃત્તિ આટલી છે. આ જે V લખેલું છે વેગ નથી, આ છે ને એકચ્યુઅલી ન્યુ એમ લખેલું છે, કેમેસ્ટ્રીમાં લખો છો એ રીતે. 50 મેગાહર્ટ્ઝ છે, તો B0 ઓમેગા કે લેમડા આ તે બધું શોધો, બરાબર. જુઓ E0 આપેલું છે તો આપણને B0 શોધવાનું છે. E0/B0 બરાબર C છે, તો B0 = E0/C. આ છે 120 અને C ની કિંમત 3 × 10⁸ 40 × 10⁻⁸ 4 × 10⁻⁷ ટેસ્લા, બરાબર. પછી ઓમેગા = 2πf, તો 2 × 3.14 અને આવૃત્તિ આપેલી છે 50 મેગાહર્ટ્ઝ છે, એટલે પાવર 6 આવશે, બરાબર. 50 × 100 અને આ તો 314 × 10⁻6 થયું, અથવા તો આ પોઈન્ટને આમ ખસેડો તો 3.14 × 10⁸ રેડિયન પર સેકન્ડ થયું. પછી K નું સૂત્ર છે 2π/λ, બરાબર. એટલે આપણે પહેલા લેમડા શોધવું પડશે. અને લેમડા ના શોધવું હોય તો જો અહીં K પહેલાં શોધવું હોય તો F = C/λ હોય છે, તો લેમડા = C/F.
લેમડાની કિંમત મૂકી દો C/F 2πF/c થયું એટલે ω/c થયું બરાબર 2πF શું છે ઓમેગા છે હમણાં ઓમેગા કાઢ્યું ને ઓમેગા શું છે તો ω/c થયું ઓમેગાની કિંમત છે 3.14 × 10⁸ અને આ છે 3 × 10⁸ તો 1.04 બરાબર રેડિયન પર મીટર આ કેની કિંમત મળી હવે કે ઇઝ ઇક્વલ ટુ 2π/λ છે અથવા લેમડા ડાયરેક્ટ અહીંથી મળી જશે લેમડા ઇઝ ઇક્વલ ટુ C/F તો 3 × 10⁸ અને આવૃત્તિ આપેલી છે 50 મેગા બરાબર તો 300/50 તો 6 મીટર પછી બી ભાગ પૂછેલું છે બરાબર ઈ અને બી માટેના સૂત્રો તો ઈનો સૂત્ર છે E0 sin ωt - kx E0 ની કિંમત આપેલી છે આપણને 120 sin 3.14 × 10⁸ t માઇનસ કે ની કિંમત છે 1.04 x બરાબર જોઈ લઈએ .8 કંઈ નહીં એને આ જ લખવાનું આપણે એને એકમ લખેલા છે અંદર અને આ માઇનસમાં અને પ્લસમાં લખેલું છે એનો કોઈ પ્રોબ્લેમ નથી બરાબર આ જે વાય દિશામાં હતું આપણે હમણાં આકૃતિ દોરી હતી એમ ઈ ક્યાં હોય છે વાય દિશામાં હોય છે એટલે જે લખ્યું પછી બી ઇઝ ઇક્વલ ટુ B0 sin ωt - kx કે B0 ની કિંમત છે 4 × 10⁻⁻7 sin 3.14 × 10⁸ t - 1.04 x કે બરાબર ભૂલ નથી મિત્રો આ જ લખવાનું છે હે ને એ માઇનસ કોમન લઈને લખી શકાય છે ચાલો પછી 9મો પ્રશ્ન આપણે ગણવાનો નથી અને 10મો પ્રશ્ન પણ આપણને નથી ઓકે તો આ રીતે આપણે આ ચેપ્ટર પૂરું કર્યું ચેપ્ટર પૂરા કરતાની સાથે આ ભાગ 1 પૂરું કર્યું બરાબર હવે હું તમને ભાગ 1ના પ્રશ્નો આપીશ ભાગ 1 50 માર્કનો આવશે ભાગ 2 50 માર્કનો આવશે બરાબર તો આ 50 માર્કનું આપણે કામ પૂરું કર્યું છે હવે હું તમને જે પ્રશ્નો આપું આજથી ગણવા જાઓ ને તો 6 મહિના છે કેટલા મહિના છે 6 મહિના પરીક્ષાના બાકી છે તો 6 મહિના પહેલાં આપણે પાર્ટ 1 પૂરું કરી લીધું છે તો એનું આપણે બેનિફિટ લઈ લેવાનું ભણવાનું છે કોઈએ ફેલ થવાનું નથી બધાને પાસ થવાનું છે ઓકે તો હું તમને પ્રશ્નો આપીશ આના MCQ પણ આપીશ જે આગળ મેં આપેલા છે 1-2 ચેપ્ટરના જ આપેલા છે વધારે નથી આપેલા એટલે આપણે પાર્ટ 1ને કમ્પ્લીટ કરી લઈએ પાર્ટ 2 ચલાવતા જઈએ અને પાર્ટ 1ને ધીમે ધીમે કમ્પ્લીટ કરતા જઈએ બરાબર છે જ્યારે પાર્ટ 2 કમ્પ્લીટ થાય પછી પાર્ટ 2ને કમ્પ્લીટ કરી દો આનો રિવિઝન કરતા જઈએ નહીં તો આ ભૂલી જવાશે ઓકે કોઈને કોઈ તકલીફ હોય તો પાર્ટ 1માં કોઈ ચેપ્ટરમાં કોઈ ટૉપિકમાં કોઈ દાખલામાં તકલીફ હોય તમે મેસેજ કરો તો આપણે એને ફરીથી હું તમને અહીં સમજાવી દઈશ
કે આ પરિસ્થિતિ આવી છે, પ્રશ્ન આ છે, આ કહેવા માંગે છે, આ રીતે ફરીથી ગણીશ. તમે ખાલી ક્વેશ્ચન નંબર લખીને મને મોકલજો તો આપણે એનો ઉકેલ શોધીએ. અને હું તમને પ્રશ્નોની લિસ્ટ આપીશ, ચેપ્ટર વાઇઝ આપીશ. એટલા પ્રશ્નો તમારે તૈયાર કરવાના, તો એ રીતે આપણને ચેપ્ટર તૈયાર થઈ જશે. બરાબર. થેન્ક યુ વેરી મચ.